તમને જેના પ્રત્યે ભાવ હોય એ વડીલ સંત, તમારા ગુરુ તરીકે તમે જેને સ્વીકાર્યા છે એ સંત, એને મળીને, એને વાત કરીને, એના આશીર્વાદ લઈને તમે કાર્યનો આરંભ કરો. અને એ સંત જો આશીર્વાદ આપે ને કે જાઓ સફળતા મળશે, તો એ સંતના વચને કરીને પણ ભગવાન સ્વામિનારાયણને તમારું કાર્ય સફળ કરવું પડે. કારણ કે એ સાધુ સ્વામિનારાયણનો છે. એ ભગવાન સ્વામિનારાયણને પોતાના સાધુના વચનની લાજ રાખવી પડે. એટલે આપણે તો ફાયદો જ છે. એટલે શેઠે વિચાર કર્યો કે જાઉં છું વિદેશ તો સંતોના દર્શન આશીર્વાદ લઈને જાઉં. એટલે સંતો પાસે આવ્યા, પગે લાગ્યા ને વાત કરી કે સ્વામી, હું પરદેશ કમાવા માટે જાઉં છું. એટલે સંતોમાંથી જે મોટેરા સંત હતા ને, એણે જરીક જતી વખતે ઉપદેશની વાત કરી કે શેઠ તમે જાઓ છો કાંઈ વાંધો નહીં, આલોકની અંદર તમે પાછલી અવસ્થા, વૃદ્ધા અવસ્થાની અંદર સુખમય દિવસો પસાર કરી શકો એવા હેતુથી તમે રૂપિયા કમાવા માટે વિદેશ સુધી જાઓ છો. અને ઘણી મહેનત કરીને તમે રૂપિયા કમાશો ને કમાજો, પણ શેઠ એટલું યાદ રાખો કે તમે ગમે એટલું કમાવશો ને એ મરતા સુધી કામ આવશે. મર્યા પછી કામ શું આવશે? માટે તમે જાઓ કમાવા, ત્યાં કમાજો આલોકની કમાણી, પણ એની સાથે સાથે મૃત્યુ પછી પણ તમને કામ આવે એવી પણ તમે થોડી થોડી કમાણી સાથે સાથે કરતા રહેજો, કે આલોકને છોડ્યા પછી તમારી સાથે ચાલે. કેમ લાગે? સાચું હોય ને? નથી ને? આલોકની કમાણી કરવાનો ઉપદેશ કોઈને ન દેવો પડ્યો, બધા મંડી જ પડે. ઉંમર થાય ને, ઉંમર થયા પહેલા લાગી પડ્યો. બધાને રૂપિયા કમાવા જ છે અને કમાવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી. જો રૂપિયા તમે કમાવો તો સેવા થાય ને. હમણાં તમે ઘણા કમાણા ઝાઝા તો જોયો, આ વખતે ઠાકોરજીને પાટોત્સવમાં તમે મોજ કરાવી દીધી. ઠાકોરજી, સંતો અને હરિભક્તો, બાઈઓ ભાઈઓ બધા રાજી થઈ ગયા. તો તમે 2 રૂપિયા કમાણા તો તમે સેવા કરી શક્યા. 2 રૂપિયા તમે કમાણા તો આપણે એ 5 દિવસ સુધી આવડા ખર્ચા કરીને આ બધી સત્સંગનો લાભ લઈ શકીએ છીએ. તમારી પાસે 2 રૂપિયા હતા તો એ લાઈવનો આપણે ગોઠવ્યો તો એ દેશ વિદેશમાં બેઠા હરિભક્તો બધા પણ આજે મીડિયાના માધ્યમથી કથા વાર્તા સત્સંગનો લાભ લઈ શકે છે. એટલે રૂપિયા કમાવા એ ખોટું નથી, કમાવા જ જોઈએ, પણ એ કમાવાનો જેટલો આપણે આગ્રહ છે, એ સમજણ છે, એ સમજણ આપણે આએ રાખવી જોઈએ કે આ લોકને છોડ્યા પછી પણ આપણે પરલોકના માર્ગે જાશું ત્યારે આપણી સાથે કમાણી ભેગી ચાલે એવી કમાણી આપણે કરવી જોઈએ. એ કમાણી કઈ છે? ભગવાનની ભક્તિ, સત્સંગ. એ સત્સંગ ભજન જો આપણે કરશું તો એ સાચી કમાણી કે ખરે વખતે આપણને બહુ ઉપયોગી થશે.